બિહારથી એક મોટા સમાચાર સામે આવ્યા છે। બિહાર પોલીસ મુખ્યાલયે રાજ્યમાં મોટું સુરક્ષા એલર્ટ જાહેર કર્યું છે। મળતી માહિતી મુજબ પાકિસ્તાનના આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદના 3 આતંકી નેપાળના રસ્તેથી બિહારમાં પ્રવેશ્યા છે। આ આતંકીઓના નામ હસનૈન અલી, આદિલ હુસૈન અને મોહમ્મદ ઓસમાન છે। પોલીસે ત્રણેય આતંકીઓના નામ સાથે તેમના ફોટા અને પાસપોર્ટની વિગતો જાહેર કરી છે। મળતી માહિતી મુજબ આ આતંકીઓ ઓગસ્ટના બીજા અઠવાડિયે કાઠમંડુ પહોંચ્યા હતા અને ત્યારબાદ ત્રીજા અઠવાડિયે નેપાળ સરહદ મારફતે બિહાર પ્રવેશી ગયા હતા। આશંકા છે કે તેઓ બિહારમાં કોઈ મોટી ઘટનાને અંજામ આપવા માટે ઘૂસ્યા છે।